હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે ઘરે બેઠા HDFC બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફની અંદર તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે કેવી રીતે ઓનલાઈન મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। दोस्तों बात करिए HDFC બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફની અંદર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ મોબાઈલની અંદર HDFC બેંકની જે એપ્લિકેશન છે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મેં એપ્લિકેશનને ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે। આ એપ્લિકેશનનો યુઝ કરી અને સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમારી બેંક સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। જો તમારો મોબાઈલ નંબર અહીંયા બેંક સાથે લિંક હશે તો આ એપ્લિકેશન દ્વારા તમે સરળતાથી અહીંયા સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકશો। તો હવે HDFC બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે આ એપ્લિકેશનને આપણે ઓપન કરીશું। જેવું તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। જો આ એપ્લિકેશનનો તમે પહેલી વાર યુઝ કરી રહ્યા છો તો જે તમારા બેંક સાથે મોબાઈલ નંબર લિંક છે એ તમારી પાસે મોબાઈલ નંબર માંગવામાં આવશે। એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અને એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી દ્વારા તમે આ એપ્લિકેશનની અંદર સરળતાથી લોગિન કરી લેશો। જેવું તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો એટલે તમને અહીંયા એક પિન ક્રિએટ કરવાનું કહેવામાં આવશે, જ્યાં તમારે 4 આંકડાનો એક પિન ક્રિએટ કરવાનો છે અને એ પિન ક્રિએટ કર્યા પછી તમે એ પિન દ્વારા તમે આ એપ્લિકેશનનો સરળતાથી યુઝ કરી શકશો। તો મેં એપ્લિકેશનની અંદર પહેલેથી જ પિનને ક્રિએટ કરી લીધો છે। તો હવે એપ્લિકેશનની અંદર એન્ટર થવા માટે સૌથી પહેલા આપણે 4 આંકડાનો પિન એન્ટર કરીશું। તો જેવું તમે અહીંયા પિન એન્ટર કરશો તમે જોઈ શકો છો અહીંયા તમે એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો। તો તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયો છું। તો હવે બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા તમને વ્યૂ બેલેન્સની નીચે તમને સ્ટેટમેન્ટનો ઓપ્શન જોવા મળે છે। એ સ્ટેટમેન્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। તો જેવું સ્ટેટમેન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા ટ્રાન્ઝેક્શન થયેલું હશે મહિનાનું એ તમને અહીંયા જોવા મળશે। તો હવે એપ્લિકેશનની અંદર સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં તમને ગેટ સ્ટેટમેન્ટનો ઓપ્શન જોવા મળે છે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગેટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ડ્યુરેશન બતાવવામાં આવી રહી છે। તો કઈ ડ્યુરેશનની અંદર તમે અહીંયા સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો તો કરંટ મંથનું તમે અહીંયા સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો। ગયા મહિનાનું એટલે કે લાસ્ટ મંથનું જો તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। છેલ્લા 3 મહિનાનું એટલે કે લાસ્ટ 3 મંથનું જો તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો કરી શકો છો। સાથે છેલ્લા 6 મહિનાનું પણ તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો અને કરંટ ફાઇનાન્શિયલ યર એટલે કે 2026 થી 2027નું જો તમે સ્ટેટમેન્ટ 1 વર્ષનું ડાઉનલોડ કરવા માંગતા હોય તો કરી શકો છો। સાથે તમે જોઈ શકો છો લાસ્ટ ફાઇનાન્શિયલ યરનું પણ તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો એટલે કે 2025 થી 2026નું પણ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો। તો અહીંયાથી તમે કોઈ પણ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા નથી માંગતા, કોઈ સ્પેસિફિક ડેટનું તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તો નીચે તમે જોઈ શકો છો અહીંયા અથવામાં અહીંયા ડેટ આપવામાં આવી છે। અહીંયાથી તમે જે પણ સ્પેસિફિક ડેટની અંદરનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। સાથે અહીંયા જોઈ શકો છો ગેટ સ્ટેટમેન્ટ અપ ટુ 10 years બટ ઇન ડ્યુરેશન ઓફ 1 year એટ અ ટાઈમ। તમે અહીંયાથી 10 વર્ષનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો પણ તમે અહીંયા એક સાથે 10 વર્ષનું સ્ટેટમેન્ટ નથી ડાઉનલોડ કરી શકતા। એક વખતની અંદર તમે અહીંયા 1 વર્ષનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો। એટલે અહીંયા તમે આ ડેટ એન્ટર કરીને સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય અમુક સ્પેસિફિક ડ્યુરેશનનું તો તમે એ સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા સ્ટેટમેન્ટ કઈ ફોર્મેટની અંદર જોઈએ છે તો 3 ફોર્મેટ તમને અહીંયા બતાવવામાં આવેલી છે કે તમે અહીંયા પીડીએફની અંદર સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો। સાથે XLS ફોર્મેટની અંદર જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો એ રીતે પણ કરી શકો છો। TXT ફોર્મેટની અંદર તમે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે એ ફોર્મેટની અંદર પણ કરી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો જો તમે ઈમેલ પર અહીંયા સ્ટેટમેન્ટ મંગાવવા માંગતા હોય તો ઈમેલ પર પણ તમે અહીંયા મંગાવી શકો છો અને ડાયરેક્ટ તમે અહીંયા સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો। તો આજે આપણે અહીંયા સ્ટેટમેન્ટ 1 વર્ષનું ડાઉનલોડ કરીશું। તો 1 વર્ષનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા હું કરંટ ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરું છું। જો તમે અહીંયા ડેટ વાઇઝ સિલેક્ટ કરવા માંગતા હોય તો ડેટ વાઇઝ પણ અહીંયાથી તમે કરી શકો છો। તો આપણે અહીંયા કરંટ ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરીશું અને નીચે ડાઉનલોડનો જે ઓપ્શન હશે તેના પર આપણે ક્લિક કરીશું। જો તમે ઈમેલ પર મંગાવવા માંગતા હોય સ્ટેટમેન્ટ તો ઈમેલ પર પણ તમે અહીંયા મંગાવી શકો છો। તો ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે કન્ટિન્યુનો ઓપ્શન તમને જોવા મળશે। કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે। જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સક્સેસફુલી ડાઉનલોડેડ 1 વર્ષનું સ્ટેટમેન્ટ આપણા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ ગયું છે। નોટ યોર PDF પાસવર્ડ ઇઝ યોર કસ્ટમર આઈડી। તો સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી લીધા પછી જ્યારે તમે અહીંયા સ્ટેટમેન્ટ ઓપન કરશો તો તમારી પાસે પાસવર્ડ માંગવામાં આવશે। તો પાસવર્ડની જગ્યાએ તમારે તમારો કસ્ટમર આઈડી એન્ટર કરવાનો છે તો જ તમારું બેંકનું સ્ટેટમેન્ટ અહીંયા ઓપન થશે। આપણું સ્ટેટમેન્ટ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। તો હવે ઓપન કરવા માટે આપણે અહીંયા ઓકેના બટન પર ક્લિક કરીશું।
જેવું તમે ઓકેના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા પીડીએફ તમારી ઓપન થશે. તો તમે અહીંયા કોઈ પણ એપ્લિકેશનની અંદર ઓપન કરી શકો છો. હું અહીંયા ડ્રાઈવની અંદર એ પીડીએફને ઓપન કરું છું. જેવું તમે અહીંયા સ્ટેટમેન્ટની પીડીએફને ઓપન કરશો એટલે તમારી પાસે અહીંયા પાસવર્ડ માંગવામાં આવશે. તો જેમ આપણે અહીંયા જોયું કે અહીંયા પાસવર્ડની અંદર તમારે કસ્ટમર આઈડી એન્ટર કરવાનો છે. તો જે પણ તમારો કસ્ટમર આઈડી હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે. હું અહીંયા મારો કસ્ટમર આઈડી એન્ટર કરી લઉં છું. કસ્ટમર આઈડી તમે અહીંયા એન્ટર કરશો તો જ તમારી અહીંયા પીડીએફ ઓપન થશે. જો તમને ખ્યાલ નથી તમારો કસ્ટમર આઈડી ક્યાં હોય છે, તો બેંકની જે પાસબુક હોય છે તેની અંદર કસ્ટમર આઈડી લખેલો હોય છે, ત્યાંથી તમે કસ્ટમર આઈડી લઈ શકો છો અને એ કસ્ટમર આઈડીનો ઉપયોગ કરીને તમે અહીંયા સ્ટેટમેન્ટ ઓપન કરી શકો છો. તો અહીંયા મેં મારો કસ્ટમર આઈડી એન્ટર કરી લીધો છે. તો હવે આપણે પીડીએફને ઓપન કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા એચડીએફસી બેંકનું 1 વર્ષનું પીડીએફની અંદર સ્ટેટમેન્ટ આપણું અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે તમે કેવી રીતે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલની અંદર એચડીએફસી બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફની અંદર ડાઉનલોડ કરી શકો છો. તો આ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવાની જે ઓનલાઈન પ્રોસેસ મેં તમને બતાવી એ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.